નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો શાંતિ કુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથયાત્રાનો માલપુર સહિત ગામે ગામ સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો ગાયત્રી પરિવારના માલપુર તાલુકાના સંયોજક હર્ષદભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ 98 વર્ષ પહેલા 1926માં વસંત પંચમીએ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કર્યો હતો। આ અખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ 24 વર્ષ સુધી કઠોર ગાયત્રી તપસ્યા કરી હતી। સમગ્ર માનવ જાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી હતી અને રચનાત્મક અને સાધનાત્મક આંદોલનો ચલાવ્યા હતા। અખંડ દીપક શાંતિ કુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજ્વલિત છે, જેને 2026માં 100 વર્ષ શતાબ્દી થવા જઈ રહ્યા છે। ત્યારે 2026 પહેલા 2 વર્ષ અગાઉથી જ ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજીની સમગ્ર માનવ જાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ અને સાધનાત્મક રચનાત્મક અને ગતિવિધિઓને જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વારથી અખંડ દીપકની જ્યોતમાંથી દિવ્ય કળશ સ્વરૂપે શાંતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર જ્યોતિ કળશ રથ અરવલ્લી જિલ્લાના ભિલોડા, ધનસુરા, મોડાસા, મેઘરજ સહિતના ગામોમાં પરિભ્રમણ કરી રહ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।